નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના સયાજીબાગ ખાતે આયોજિત 51માં બાળમેળાના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો લાઈવ કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો। આજે આયોજિત મન કી બાત કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત આગામી યોજાનાર શાળા કક્ષાની પરીક્ષાઓને લઈ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પણ પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને દેશમાંથી અંદાજે 2.25 કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું। આજે સયાજીબાગ એમ્ફી થિયેટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 109માં મન કી બાત કાર્યક્રમમાં સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી સહિત સમિતિના સભ્યો, શિક્ષક સંઘના અધ્યક્ષ પિનાકિન પટેલ, આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમમાં સહભાગી થયા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 51મો બાળમેળો સયાજી કાર્નિવલ તે અંતર્ગત આજે 28 તારીખ મહિનાનો છેલ્લો રવિવાર હોય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ આજે એમપી થિયેટર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્યશ્રીઓ, શાસનાધિકારીશ્રી, શિક્ષકો, આચાર્યો, આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામે સાથે બેસી અને નિહાળ્યો। આ મન કી બાતની અંદર મોદીજીએ જીવનમાં રમતગમતનું મહત્ત્વ, અંગદાનનું મહત્ત્વ, પદ્મશ્રી પુરસ્કાર કઈ રીતે હવે આપવાની પ્રક્રિયાઓ બદલાઈ છે અને કઈ રીતે દેશના છેવાડાના માનવી પોતે પણ પદ્મશ્રી માટે એપ્લાય કરી શકે છે, આ તમામ પ્રકારના પાસાઓને આવરી લઈ એક સુંદર મન કી બાતનું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું અને અમે સૌએ શાંતિથી સાથે બેસી અને નિહાળ્યું અને એમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ કર્યો। માનનીય પ્રધાનમંત્રી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે લોકોના મનની વાત લોકો સુધી પહોંચાડવા માટેનો એક મન કી બાતનો નવો અભિગમ શરૂ કર્યો છે। આજે 109મા એપિસોડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે બાળમેળો યોજાયો છે ત્યાં એમપી થિયેટરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો, શિક્ષકો, આચાર્યો, ચોથા વર્ગના કર્મચારીઓ સાથે બેસીને મન કી બાત નિહાળ્યો છે। 109ના એપિસોડમાં પ્રધાનમંત્રીએ નારી પર વધારે પડતું મહત્ત્વ આપેલું છે અને દેશના અલગ અલગ લોકોના ગામડાઓમાં જે એમની પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉજાગરવાનો પ્રયત્ન કર્યો છે। પ્રધાનમંત્રીને પણ પ્રધાન સેવક તરીકે લોકોના મન કી બાત અલગ અલગ ગામડાઓમાંથી કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો જે પોતાનામાં પ્રતિભા છે એ પ્રતિભા લોકો સુધી પહોંચે એના માટેનો મન કી બાતનો કાર્યક્રમ રાખેલો છે। હું તમામ પ્રધાનમંત્રીને વંદન કરું છું કે પ્રધાન સેવક તરીકે એમની જવાબદારી કરીને હવે આપણે નવા વિકસિત ભારતમાં યુવાનો અને મહિલાઓએ દેશનું જે સુવર્ણકાળ થઈ રહ્યો છે 2047માં અમૃતકાળમાં પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોએ દેશને કઈ રીતે આધુનિક ટેકનોલોજી મારફતે આગળ વધારવો જોઈએ એના માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ। હું નગરજનોનો અને સૌથી વધારે પ્રિન્ટ મીડિયાવાળાનો આભાર વ્યક્ત કરું છું કે મન કી બાતના દરેક એપિસોડને લોકો સુધી પ્રકાશિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે બધા સૌને હું આભાર વ્યક્ત કરું છું।